સૌમિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.3માં દાખલા નંબર 7 વિશે અભ્યાસ કરવાના છે. બરાબર. દાખલા નંબર 7 y log y dx માઇનસ x dy ઇક્વલ ટુ 0 આ પ્રમાણે આપણને રકમ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરવા માટે રકમ લખી લઈશું કે y log y dx માઇનસ x dy ઇક્વલ ટુ 0. આ જે માઇનસવાળું પદ છે એની જમણી સાઈડ લઈ જઈશું તો શું બનશે? y log y dx ઇક્વલ ટુ એક્સ ડીવાય. ત્યાર પછી વાળું પદને એક સાઈડ કરીશું અને dx વાળું પદને બીજી સાઈડ કરીશું. હંમેશા યાદ રાખવાનું કે dy અને dx જે છે એ હંમેશા ઉપરના સાઈડ રાખવાનું છે. બરાબર. તો શું થશે? આ જે પદ છે એ ડીવાયની નીચે જશે, પણ આપણે હંમેશા યાદ રાખવાનું કે ડીવાયને છે ને આપણી ડાબી સાઈડ જ રાખવાનું. બરાબર. તો ડીવાયની નીચે આ જશે એટલે શું થશે? y log y. બરાબર. અને dx ના છેદમાં શું જશે? x. બરાબર. આ પ્રમાણે આપણું બનશે. તો આ y જે છેદમાં છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ 1/y dy અપન log y ઇક્વલ ટુ dx અપન x. જુઓ, આ છેદનો છેદ આ y છે છેદમાં જ છે, પરંતુ આપણે આને 1/y તરીકે લખ્યું છે. કેમ 1/y તરીકે લખ્યું છે? કારણ કે log y નું આપણે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે આપણને જવાબ શું મળે છે? 1/y. એટલે કે આ જે સૂત્ર લાગે છે એ કયું લાગે છે? કે ઇન્ટિગ્રેશન ઓફ f ડેશ એક્સ અપન fx dx બરાબર શું થાય? log ઓફ fx. આ પ્રમાણનું સૂત્ર જે છે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5માં આપણે કર્યું છે તે સૂત્ર અહીં પણ લાગશે. બરાબર. એના માટે આપણે આ રીતે લખ્યું છે. હવે બંને બાજુ શું કરીશું? સંકલન કરીશું. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ 1/y dy અપન log y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx અપન x. બરાબર. આનું શું થશે? log ઓફ log y અને ઇન્ટિગ્રેશન ઓફ ફક્ત dx ઇન્ટિગ્રેશન ઓફ 1/x નું શું થાય? શું થાય? log x થાય. બરાબર. 1/x નું શું થાય? log x થાય. અહીં શું થશે? log ઓફ fx બરાબર શું છે? અહીં log y ઇક્વલ ટુ અહીં 1/x નું શું થાય? log x પ્લસ આપણે શું લખીશું? log c લખીશું અથવા તો ફક્ત c લખીશું તો પણ ચાલે. બરાબર. બધું જ log વાળું છે એટલે આપણે log c લખીશું. અહીં log m વત્તા log m નું સૂત્ર લાગશે. બરાબર. એટલે log mn થાય. log mn એટલે આ તમારો આ m તરીકે અને આ તમારો n તરીકે, એટલે શું આવશે? x c આવશે. બરાબર. બંને બાજુ આપણે log કાઢી નાખીએ તો શું આવશે? log y બરાબર શું આવશે? x. લાસ્ટમાં એને ફક્ત y ના સ્વરૂપમાં લખવું હોય તો logનું આ બાજુ આવશે એટલે e રેઝ ટુ ના પાવરમાં જશે. કોણ જશે? xc. તો આ પ્રમાણે આપણને આન્સર મળશે કે y ઇઝ ઇક્વલ ટુ શું થશે? e રેઝ ટુ xc. બરાબર. લોગને કાઢવું હોય આ બાજુ લાવવું હોય તો e રેઝ ટુ પાવરમાં એનો જાય. બરાબર. એટલે y બરાબર e રેઝ ટુ x ઇન્ટુ c. આ આપણો જવાબ છે. બરાબર. તો દાખલા નંબર 7 જે છે એ અહીં આ પ્રમાણે પૂર્ણ થાય છે. બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને વિડીયો તમને ઉપયોગી લાગે, સરળ લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મિત્રોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર. કે જેથી તમને અવનવા વિડીયો જોવા મળે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. હા, અને કોમેન્ટમાં જય શ્રી રામ અથવા તો તમે રાધે રાધે લખી શકો છો. બરાબર. તો મળીએ. સૌને રાધે રાધે.